प्रकरण नंबर 8 कोष जीवन एक एकम एनी आपणे शुरुआत करी। शुरुआतनी अंदर प्रस्तावना कोष शोध और कोशवाद विषे शीख्या। आज आपणे कोषनुं विहंगावलोकन कोषનું વિહંગાવલોકન તેનો મતલબ કે કોષનો પાયાની બાબતોનો ખ્યાલ, કોષની અંદર બેઝિક કઈ કઈ અંગિકાઓ આવેલી છે એ શીખવું પડે કે કોષનું વિહંગાવલોકન છે કે એક આપણામાં સમજ કે કોષની અંદર આ વસ્તુ આવેલી હશે, બેઝિક ખ્યાલ। तो આપણે જોઈએ કે જ્યારે કોષનું વિહંગાવલોકન જો કોષ એ વસ્તુ કેવી હશે કે દરેક સજીવોની અંદર કોષ જોવા મળતો હશે। નિમ્ન કક્ષાના સજીવોમાં પણ કોષ જોવા મળશે, જટિલ કક્ષાના સજીવોમાં પણ કોષની રચના જોવા મળશે, પણ જેમ જેમ આગળ ભણીશું આપણને થોડો ખ્યાલ વધુ સ્પષ્ટ થશે। તો જ્યારે આપણે કોષનો અભ્યાસ કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ ડુંગળીની છાલ અને બીજો માનવીના ગાળના કોષ। આ બે વસ્તુ તમે ડુંગળીની છાલ છે અને માનવીના ગાળના કોષ। तो डूंगरी सब आपसे वनस्पति ની અંદર આવશે તો આ વનસ્પતિ કોષ કહેવાય, આ વનસ્પતિ માં આ વનસ્પતિ કોષ કહેવાશે, આ કયો કોષ કહેવાય છે પ્રાણી કોષ। કારણ કે જટિલ કોષ રચનાની અંદર વનસ્પતિ પણ પેશી આવે અને પ્રાણી પણ પેશી આવે, તો પ્રાણી કોષનો પણ આપણે ખ્યાલ મેળવવો પડશે, વનસ્પતિ કોષનો ખ્યાલ મેળવવો પડશે। प्राणी कोष और वनस्पति कोष में संयुक्त शू आवेलू हशे, जुदापणुं शुं हशे एनो पण आपणे थोड़ो ख्याल मेळवવો પડશે। तो आ डुंगळीनी छाल અને માનવીના કોષ આ બંનેને જ્યારે સ્લાઇડ બનાવીને માઇક્રોસ્કોપ નીચે જોતો સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોતો અંતઃસ્ત્રાવને આપણે જોઈએ तो આપણને આ રીતની રચના જોવા મળે છે। अगर गालना कोषोની આપણે સ્લાઇડ માઇક્રોસ્કોપમાં જોઈએ આપણને આ રીતે तो જે ડુંગળીના કોષની આ શાલને આપણે સ્લાઇડ બનાવતો હોય તો વનસ્પતિ કોષની અંદર સૌથી બહાર રક્ષાત્મક સ્તર તરીકે શું આવેલું છે કોષ દિવાલ। જ્યારે માનવીના કોષ ગાલના કોષ તો પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હશે, બરાબર। એની અંદર સૌથી બહારનું સ્તર હશે કોષ રસ સ્તર। શું હશે કોષ રસ? આની અંદર ત્રીજા નંબરનું જે સ્તર હશે એને કોષ રસ સ્તર કહેવાય। કોષ રસ તો વનસ્પતિ કોષની અંદર સૌથી બહાર કોષ દિવાલ, એની અંદર કોષ રસ। પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હશે પણ કોષ રસ સ્તર આવેલું હશે। આ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા મળતી રચના હતી। હવે કોષના મુખ્ય વિસ્તાર, તો મુખ્ય વિસ્તાર
કોષના મુખ્ય વિસ્તારો બે, એક કોષ કેન્દ્ર અને બીજું કોષ રસ. આ બે મુખ્ય વિસ્તારો છે. કોષના મુખ્ય વિસ્તારોની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસ. શરૂઆત આપણે કોષ કેન્દ્રથી કરીએ. તો કોષ કેન્દ્રની આપણે વાત કરીએ તો કોષ કેન્દ્ર દરેક કોષની અંદર સઘન પટ્ટમય રચના અથવા તો દરેક કોષની અંદર ઘટ એક રચના આવેલી છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે રોબર્ટ બ્રાઉન જ્યારે કોષનો અભ્યાસ કરતા હતા એમને એક ઘટ રચના જોઈ, તો એને શું કહેતા હતા? એમને કોષ કેન્દ્ર નામ આપ્યું. દરેક કોષની અંદર એક સઘન પટળમય રચના, એને કોષ કેન્દ્ર અથવા તો એક ઘટ જાડી રચના, એને કોષ કેન્દ્ર. તો અહીંયા આગળ આપણે જોઈએ તો એ અહીંયા આગળ વચ્ચે કોષ કેન્દ્ર જોવા મળે. આમાં પણ એ કોષ કેન્દ્ર. તો આને શું કહેવામાં આવતું? કોષ કેન્દ્ર. બરાબર. તો દરેક કોષની અંદર સઘન પટળમય રચના જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. તો ઘટ સઘન પટળમય રચના બીજું કે આ કોષ કેન્દ્રની અંદર જનનિક દ્રવ્ય, એ જનનિક દ્રવ્ય રંગ સ્વરૂપે આવેલું છે. આ કોષ કેન્દ્રની અંદર આપણા શરીરનું જે જનનિક દ્રવ્ય હશે એ જનનિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે આવેલું હશે. તો જનનિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે. અને ત્રીજું, આ રંગસૂત્રના બંધારણની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું છે. તો રંગસૂત્રના બંધારણમાં શું હશે? આનુવંશિક દ્રવ્ય ડીએનએ. અને ચોથું તમે જોઈએ તો કોષ કેન્દ્ર હશે. કોષ કેન્દ્ર એ કોષની બધી ક્રિયાઓનું નિયમન કરે છે. એટલા માટે કોષ કેન્દ્ર એ નિયામકી કેન્દ્ર. કોષનું નિયામક કેન્દ્ર તો કોષ કેન્દ્ર. બરાબર. તો આપણે પહેલી એક રચના જોઈ કોષ કેન્દ્ર. તો આ કોષ કેન્દ્ર. હવે આગળ આપણે વાત કરીએ કે જો કોષ કેન્દ્ર આ કોષ કેન્દ્ર હશે, આ કોષ કેન્દ્રની બહારની બાજુએ રક્ષણાત્મક એક આવરણ આવેલું હોય છે. આ બહારની બાજુએ એક રક્ષણાત્મક આવરણ આવે છે અને આ આવરણને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ. આ જે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની બહારની બાજુએ એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. હવે અમુક સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી અને ઉચ્ચ કક્ષાના સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે. તો કોષ કેન્દ્ર પટલને આધારે કોષોને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કોષ કેન્દ્રની હાજરીને આધારે કોષ કેન્દ્ર પટલની હાજરીને આધારે કોષને બે ભાગમાં વહેંચવામાં આવે છે. જે કોષ કેન્દ્રની આજુબાજુ રક્ષણાત્મક આવરણ તરીકે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, કોષ કેન્દ્ર પટલની હાજરી, તો કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો
તો તેવા કોષોને સુકોષ કેન્દ્રીય કોષો કહીએ છીએ. શું કહેવામાં આવે છે? સુકોષ કેન્દ્રીય કોષો અથવા યુકેરિયોટિક. કોષ કેન્દ્ર પટલની હાજરી એટલે કોષ કેન્દ્ર સુવિકસિત, તો એને સુકોષ કેન્દ્રી કહેવામાં આવે છે. સુકોષ કેન્દ્ર વિકસિત કોષ કેન્દ્ર એટલા માટે સુકોષ કેન્દ્ર અથવા તો એને યુકેરિયોટા કહેવામાં આવે છે. બીજાની અંદર તમે જુઓ તો કોષ કેન્દ્રની ગેરહાજરી, કોષ કેન્દ્ર હાજર હોતું નથી. તો ગેરહાજરી હોય કે એના આદિ કોષ કેન્દ્રી કહેવામાં આવે. આદિ કોષ કેન્દ્રી કોષો અથવા તો પ્રોકેરિયોટા, આને કહેવામાં આવશે યુકેરિયોટા. અને યુકેરિયોટા કહેવામાં આવશે એટલે પ્રોકેરિયોટા કહેવામાં આવશે. તો સુકોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલની હાજરી, સુકોષ કેન્દ્ર કોષ પટલ કોષ કેન્દ્ર પટલ ગેરહાજરી તો આદિ કોષ કેન્દ્ર, યુકેરિયોટા પ્રોકેરિયોટા. હવે આપણે આગળનો ભાગ જોઈએ. બીજી એક આપણે પહેલે કોષ કેન્દ્રનો અભ્યાસ કર્યો, હવે વાત કરીએ આપણે કોષ રસ. તો કોષ રસ હશે કોષનો બીજો મહત્વનો વિસ્તાર. કોષ રસ, કોષ રસ આદિ કોષ અને સુકોષ કેન્દ્રીય કોષોની અંદર એટલે તમામ પ્રકારના કોષોની અંદર કોષ રસ હશે ઘટ્ટ અર્ધતરલ આધારક તરીકે, ઘટ્ટ અર્ધતરલ એટલે જેલી જેવું આધારક તરીકે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોષ રસ. સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રની અંદર કોષોની અંદર ઘટ જેલું જેવું આધારક દ્રવ્ય જેને કોષ રસ કહેવામાં આવે છે, બહુ મહત્વનું કામ કરતું હશે કોષ રસ. તો કોષ રસ હશે એ કોષ રસને કોષ રસ તરફથી જે કોષ રસ હશે એ કોષ રસ તરફથી આવૃત હોય છે. કારણ કે કોષની અંદર વનસ્પતિ કોષમાં તમે જુઓ તો કોષ દિવાલ પછી કોષ રસ એની અંદર કોષ રસ આવેલો હશે. એટલે કોષ રસ ચારે બાજુ કોષ રસ હશે તો આ કોષ રસ તરફથી આવૃત હશે. આગળની અંદર આપણે વાત કરીએ કે કોષ રસની અંદર એમાં વનસ્પતિ કોષ હોય તો પ્રાણી કોષના કોષ રસની અંદર વિવિધ ક્રિયાઓનું સ્થાન છે. વિવિધ ક્રિયાઓનું સ્થાન પણ હશે કોષ રસ. મોટા ભાગની જે ક્રિયાઓ હશે એ ક્રિયાઓ કોષ રસમાંથી શરૂ થાય, એનું સ્થાન કોષ રસમાં થશે. પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીનનું નિર્માણ, ઉત્સેચક નિયંત્રણ, આ બધી ક્રિયાઓ એનું સ્થાન કોષ રસમાં છે. આગળ આપણે વાત કરીએ તો કોઈ પણ સજીવને જીવંત રહેવું હોય તો જીવંત સ્થિતિમાં રાખવા માટે જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ કોષ રસની અંદર થાય છે. કોષને જીવંત રહેવું હોય તો એના માટે જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જીવંત રહેવા માટેની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ થશે કોષ રસની અંદર. પછી આગળ આપણે જોઈએ
તો કોષરસના બંધારણમાં કોષરસની અંદર શું શું આવેલું છે બંધારણમાં? પાણી, આયનો અને ક્ષારો. પાણી, આયનો અને ક્ષારો કોષરસના બંધારણમાં છે. તો આને તમે બીજા વિસ્તારની વાત કરીએ. પહેલો વિસ્તાર હતો કોષ કેન્દ્ર. બરાબર, આપણે કોઈ પણ કોષની આ રીતે આકૃતિ દોરતા હોઈએ, આ વનસ્પતિ કોષની આકૃતિ દોરી તો સૌથી બહાર શું આવશે? કોષ દીવાલ. આ એની અંદર શું આવશે? કોષ અર્ધાંગ. આ મધ્યમાં શું આવશે? આ પ્રાણી કોષ. એની અંદર પણ મધ્યમાં શું હશે? તો આને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર. આ કોષ રસ અને કોષ રસ. અને અંદરનું સ્તર કોષ રસ. આને કહેવામાં આવે કોષ દીવાલ. આ વનસ્પતિ કોષ, આ પ્રાણી કોષ. તો સૌથી પહેલા આપણે કોષ દીવાલ જોઈ, કોષ રસ જોઈ, કોષ કેન્દ્ર જોઈ, કોષ રસ જોઈ. આની અંદર કોષ રસ, કોષ કેન્દ્ર, કોષ રસ. આ આપણું કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર આદિ કોષ કેન્દ્ર શું હોય? તો આદિ કોષ કેન્દ્રની અંદર આ કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. તો આપણે વાત કરી કોષ રસની અને કોષ કેન્દ્ર. હવે આગળનો મુદ્દો આવશે અંગિકા. તો આ કોષરસની અંદર એક નવી રચનાઓ જોવા મળે છે. કોષરસની અંદર એક નવી રચનાઓ જે જોવા મળતી હોય છે એ નવી રચનાઓને કહેવામાં આવે છે અંગિકા. શું કહેવામાં આવે છે? અંગિકા. આ અંગિકાઓ હશે એ અંગિકાઓ જો બહારની બાજુએ જો રક્ષણાત્મક આવરણ ધરાવતી હોય તો એને પટલમય અંગિકાઓ કહેવામાં આવે છે. અને જો રક્ષણાત્મક આવરણ ન ધરાવતી હોય તો એને પટલ વિહીન અંગિકાઓ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે અંગિકાઓની વાત કરીએ તો કોષ રસની અંદર જોવા મળતી રચના, કોષ રસમાં જોવા મળતી રચના એને અંગિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંગિકા. હવે અંગિકાની અંદર બે ભાગ જોવા મળશે. અમુક અંગિકાઓ એવી છે કે બહારની બાજુએ રક્ષણાત્મક આવરણ ધરાવે છે. તો બહારની બાજુએ આવરણ, તો બહારની બાજુએ આવરણ ધરાવતી હોય એટલે શું કહેવામાં આવે? પટલમય અંગિકા. તે કહેવામાં આવે પટલમય અંગિકા. અહીંયા આવરણ ન ધરાવે, આવરણ ધરાવતી નથી. એને શું કહેવામાં આવે છે? પટલ વિહીન અંગિકા. શું કહેવામાં આવે? પટલ વિહીન અંગિકા. જે સુકોષ કેન્દ્રીય છે, સુકોષ કેન્દ્રીય કોષની અંદર તો સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકા જોવા મળશે. સુકોષ કેન્દ્રીય કોષની અંદર પટલમય અંગિકાઓ જોવા મળશે. પટલમય અંગિકાઓ કઈ કઈ? તો સૌથી પહેલા અંતઃકોષ રસ
બીજા નંબરની અંદર કણાભ સૂત્ર, હરિતકણ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ, આ બધી પટકની અંગિકાઓ શું એ સુકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળે છે. પટલવીન અંગિકાઓ જે છે પટલવીન અંગિકાઓ એ સુકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળતી નથી. હવે પટલવીન અંગિકાઓ કઈ તો પટલવીન અંગિકાઓની અંદર રિબોઝોમ્સ અને તારા આ પટલવીન અંગિકાઓ છે. આ બધી સુકોષ કેન્દ્રિત કોષની અંદર જોવા મળતી છે. આ પટલવીન અંગિકાઓ છે, રિબોઝોમ્સ અને તારા. તો અંગિકાની અંદર બહારની બાજુ આપણે જોઈએ કે કોષ રસની અંદર આવેલી વિશિષ્ટ પ્રકારની રચના જેને અંગિકાઓ કહેવામાં આવે છે. તો આ રીતે કોષ રસની અંદર આ વિશિષ્ટ રચનાઓ આવેલી છે જેને શું કહેવામાં અંગિકા. અને અંગિકાઓની અંદર બહારની બાજુ રક્ષણાત્મક આવરણ હશે તો પટલમય અંગિકા આવરણ ન ધરાવે. પટલવીન અંગિકા પટલમય અંગિકા કઈ ગઈ, પટલવીન અંગિકા કઈ ગઈ. બરાબર. ચલો હવે આગળ તો આપણે જોયું કે સુકોષ કેન્દ્રની અંદર પટલમય અંગિકાઓની હાજરી છે અને આદિકોષ કેન્દ્રની અંદર પટલમય અંગિકાઓની હાજરી હોતી નથી. હવે આગળ આપણે વાત કરીએ કે પટલવીન અંગિકાની વાત કરીએ તો પટલવીન અંગિકાઓ આપણે બે જોઈ હતી, એક રિબોઝોમ્સ અને બીજી જોઈ હતી તારા. તો પહેલા આપણે રિબોઝોમ્સની વાત કરીએ તો આ રિબોઝોમ્સ પટલવીન અંગિકા છે, પણ એ વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે, પ્રાણી કોષમાં એટલે આજ સુકોષ કેન્દ્રિત કોષમાં પણ જોવા મળે છે અને આદિકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળે છે. તો સુકોષ કેન્દ્રિત કોષ અને આદિકોષ કેન્દ્રિત કોષની અંદર પણ જોવા મળે છે. બંને કોષોમાં જોવા મળે છે. આપણે જોઈએ તો ભાઈ હકીકત એવું રહેશે કે કોષ રસ પટલની અંદર આવેલી છે તો ભાઈ શું કોષ કેન્દ્ર આદિકોષ કેન્દ્રમાં જોવા મળે છે. પણ વધારાની અંદર તમને વાત કરું તો રિબોઝોમ્સ એક એવી અંગિકા છે જે કણાભ સૂત્ર, હરિતકણ અને અંતઃકોષ રસજાળ અંગિકાઓની અંદર પણ જોવા મળે છે. તો એક રિબોઝોમ્સ એવી અંગિકા હશે કે કોષ રસની અંદર જોવા મળે છે પરંતુ અંગિકાઓની અંદર કણાભ સૂત્ર, હરિતકણ, અંતઃકોષ રસજાળની અંદર જોવા મળે છે. આ રિબોઝોમ્સ. આગળ આપણે વાત કરીએ તારા કેન્દ્ર. તો તારા કેન્દ્ર ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં. તારા કેન્દ્ર એક એવી અંગિકા છે, પટલવિહીન અંગિકા છે અને તારા કોષ પ્રાણી કોષમાં જોવા મળે છે અને એ કોષ વિભાજન વખતે મળે છે. કોષ વિભાજન તો હાલ આપણે વાત કરી કોષની કે ભાઈ કોષનું વિહંગાવલોકન, કોષની અંદર પાયાની રચનાઓ કઈ કઈ આવેલી છે એ આપણે વાત કરી. તો આપણે કોષનું વિહંગાવલોકન શું વાત કરી. હવે આગળ
આગળનો મુદ્દો આપણે જોઈએ કે ભાઈ સજીવોની અંદર જે આ બધા કોષો આવેલા છે એ આ કોષો કદમો, આકારો અને કાર્યોની અંદર પણ વિવિધતા ધરાવતા હોય છે. તો આગળ આપણે વાત કરીએ તો આપણે સજીવોના કોષોના કદ, આકાર અને કાર્યોની અંદર વિવિધતા જોવા મળે છે. તો પહેલા આપણે કદની વાત કરીએ. તો કદની અંદર આપણે જોઈશું તો સૌથી પહેલા સૌથી નાનો કોષ, પહેલે કહેવામાં આવે માઇક્રોપ્લાઝ્મા. એ જે હશે એ 0.3 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. બીજા નંબરની અંદર આપણે જીવાણુ જોઈએ તો જે બેક્ટેરિયા હશે એ 3 થી 5 માઇક્રોમીટર જેટલો વ્યાસ લંબાઈ ધરાવે છે. ત્રીજા નંબરની આપણે વાત કરીએ તો ત્રીજા નંબરની અંદર જે આપણે જોતા હતા કે સૌથી મોટો કોષ તો શાહમૃગનો કોષ, શાહમૃગનો અંડકોષ, આ સૌથી મોટો કોષ. ચોથા નંબરની અંદર આપણે વાત કરીએ કે માનવના રક્તકણનો વ્યાસ, માનવના રક્તકણ તો એ 7 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. અને સૌથી લાંબો કોષ તો ચેતાકોષ, આ સૌથી લાંબો કોષ છે. બરાબર. આકારની આપણે વાત કરીએ તો આકારની વિવિધતા, તો આકારની અંદર આપણે જોઈશું તો ઘણા કોષો છે એ બિંબાકાર છે, બિંબાકાર. ઘણા કોષો બહુકોણીય છે, બહુકોણીય. આ બિંબાકારનો જો આપણે જોઈએ તો આ રીતે આપણે જોઈ શકતા હોઈએ આ બિંબ જેવો આકાર. આ બહુકોણીયની અંદર આ રીતે આપણે બહુકોણી જોઈ શકતા હોય. આ બિંબ જેવો આકાર હશે તો આ નિશ્ચય છે. આ બહુકોણીય આકાર હશે તો લાગી સમજ પેશીના કોષો છે. એના પર સ્તંભીય, તો આ રીતે સ્તંભીય કોષો, સ્તંભીય પેશીના કોષો. પછી ઘનાકાર, તો આ રીતે ઘનાકાર પેશીના કોષો. તંતુમય, તો જીજલવાળા જે કોષો છે આ રીતે તંતુમય છે અને કોઈ આકાર નથી, અનિયમિત. તો આ રીતે અનિયમિત આકારના WBC, અનિયમિત અજર. તો આકારની અંદર પણ આ રીતે આપણને વિવિધતા જોવા મળે છે. કાર્યની દ્રષ્ટિએ પણ કેવી રીતે વિવિધતા જોવા મળે છે તો કાર્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જે આરબીસી હશે એ આરબીસી છે એ દ્વિઅંતરગોળ છે અને કાર્ય કરશે વાયુનું વહન કરવું. માનો કે અનિયમિત આકાર ડબ્લ્યુબીસી જોઈશું તો ડબ્લ્યુબીસી નો આકાર કેવો છે? અનિયમિત હશે, પણ રોગો સામે રક્ષણ કરવાનું કાર્ય કરતા હશે. બરાબર. પછી આપણે પ્રાણીની અંદર આપણે વાત કરતા હોઈએ, વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિની અંદર જલવાહિની કે હશે એ તંતુ સ્વરૂપે હશે, પાણી અને ક્ષારોનું વહન કરશે. તો આ રીતે સજીવોના કોષો કદમાં પણ વિવિધતા ધરાવતા હોય છે, આકારમાં પણ વિવિધતા ધરાવતા હોય છે અને કાર્યની અંદર પણ વિવિધતા ધરાવતા હોય છે.